ઓકે, લાસ્ટ ગઈકાલે આપણે F બાર તમને જે આપ્યું હોય કેપિટલ બોલ્ડમાં F એટલે F બાર y² - z² + 3yz - 2x I કેરેટ એટલે ફર્સ્ટ કોઓર્ડિનેટ છે આનો, પ્લસ 3xz + 2xy j કેરેટ એટલે સેકન્ડ કોઓર્ડિનેટ છે, અને 3xy - 2xz + 2z * k કેરેટ એટલે થર્ડ કોઓર્ડિનેટ છે, અને આ સોલેનોઇડલ અને ઇરરોટેશનલ બે છે એવું પ્રૂવ કરવાનું છે. હવે દરેક વખતે કોઈ ફંક્શન સોલેનોઇડલ અને ઇરરોટેશનલ બે એક સાથે હોય જ એવું જરૂરી નથી. ઘણા કેસમાં એવું બનશે કે ખાલી સોલેનોઇડલ હોય પણ ઇરરોટેશનલ ન હોય, અને ઘણા કેસમાં એવું પણ થશે કે ઇરરોટેશનલ હોય પણ સોલેનોઇડલ ન હોય. ચાલો, પણ આ એક્ઝામ્પલ એવો છે કે જેમાં સોલેનોઇડલ અને ઇરરોટેશનલ બંને છે, એટલે એ વેક્ટર ફીલ્ડ અમુક પ્રકારનું હોય તો એવું પોસિબલ થયું હોય. પણ આપણે એ બે અલગ અલગ એક્ઝામ્પલ જ કન્સિડર કરવાના આવે કે ભાઈ F બાર એ સોલેનોઇડલ હોય તો શું પ્રૂવ કરવાનું, તો કે નેમ્બલા ડોટ F બાર, નેમ્બલા એટલે કેપિટલ ડેલ, નેમ્બલા ડોટ F બાર એટલે ડાયવર્જન્સ ગોઈતું કહેવાય, અને ડાયવર્જન્સ જો 0 હોય તો તમને જે આપેલું વેક્ટર ફીલ્ડ F બાર છે એ સોલેનોઇડલ હોય, એટલે આમાં એ પ્રૂવ કરવાનું આવ્યું. સેમ એવી રીતે ઇરરોટેશનલ પ્રૂવ કરવું હોય, ઇરરોટેશનલ નું બીજું નામ છે કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ. જો ઇરરોટેશનલ પ્રૂવ કરવાનું હોય તો એનું કર્લ 0 બાર થવું જોઈએ. કર્લ 0 બાર પ્રૂવ કરવાનું, કર્લ એટલે કર્લ ગોતાય કેવી રીતે, તો કે નેમ્બલા ક્રોસ F બાર, નેમ્બલા ક્રોસ F બાર = 0 બાર થાય તો એ વેક્ટર ફીલ્ડ ઇરરોટેશનલ છે અથવા કન્ઝર્વેટિવ છે એમ કહેવાય. તો આપણે આ એક્ઝામ્પલમાં એ બે વસ્તુ પ્રૂવ કરેલી છે. હવે સેમેસ્ટર 1 માં તમારે થોડુંક આવી ગયું હતું, આપણે એ ટાઈપનું પછી લેશું શું આવ્યું હતું અને અત્યારે અહીંયા ક્યાં આડું આવે છે, તો એનો યુઝ ક્યાં થાય છે થોડીક વાર પછી લેશું. પણ આ જ એક્ઝામ્પલ ઉપર આપણે ત્યાર પછી ડિસ્કશન કરશું. ને આ એક્ઝામ્પલ એટલે રેડીમેડ F આપેલા છે તમને, કેપિટલ F બાર જે આપેલા છે એ કઈ રીતે મળ્યા હશે ઇરરોટેશનલ માટે એની ચર્ચા કરશું. તો અત્યારે આપણે આના પછીના એક્ઝામ્પલ ઉપર જ આગળ વધીએ. આ એક્ઝામ્પલ આપણે ગઈકાલે પૂરો કર્યો, વેક્ટર ફીલ્ડ ઇરરોટેશનલ છે એવું પ્રૂવ થઈ ગયું. એની પહેલા સોલેનોઇડલ છે એવું પણ પ્રૂવ થઈ ગયું. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ડિટરમાઇન વેધર ધ વેક્ટર ફીલ્ડ U, હવે U બોલ્ડ લેટર આપેલો છે, બોલ્ડ લેટર આપેલો છે એટલે એનો મતલબ કે U બાર છે. તો U બાર y² I કેરેટ + 2xy j કેરેટ - z² k કેરેટ, એટલે એનો મતલબ શું થયો, તો કે y² - 2xy -z² એ U બાર થયો આખો, એ U બાર સોલેનોઇડલ અથવા ઇરરોટેશનલ એટ એ પોઈન્ટ 1 to 1 ક્વેશ્ચન માર્ક, એટલે કે આ પોઈન્ટ તમને જે આપ્યો છે એ પોઈન્ટ આગળ સોલેનોઇડલ અથવા ઇરરોટેશનલ છે. તો હવે એ બેમાંથી એક છે કે નહીં એ ચેક કરવા માટે તમારે તો બે ગોતવું જ પડે. એટલે એને માટે બે એટલે શું, સોલેનોઇડલ ગોતવાનું નથી, તમારે ડાયવર્જન્સ ગોતવાનું આવે, અને ઇરરોટેશનલ છે કે નહીં વેરીફાઈ કરવા માટે કર્લ ગોતવું પડે. તો આ એક્ઝામ્પલમાં આપણે આ U બાર તરીકે તમને જે કાંઈ વેક્ટર ફીલ્ડ આપેલું છે, આ વેક્ટર ફીલ્ડનું આપણે ડાયવર્જન્સ અને કર્લ બંને ગોતવાનું છે. હવે બે ગોત્યા પછી પર્ટિક્યુલર આ પોઈન્ટ આગળ ડાયવર્જન્સ અને કર્લ એ બેયની વેલ્યુ ગોતવાની છે.
જો ડાયવર્જન્સ ની વેલ્યુ 0 આવે તો આ પોઈન્ટ આગળ સોલેનોઇડલ છે એમ કહેવાય. જો આ પોઈન્ટ આગળ કર્લ ની વેલ્યુ 0 બાર આવે, 0 બાર એટલે 0,0,0, તો આ પોઈન્ટ આગળ આ વેક્ટર ફિલ્ડ ઇરરોટેશનલ અથવા તો કન્ઝર્વેટિવ છે એમ કહેવાય. એટલે આપણે બે વસ્તુ ગોતવાની છે. તો પહેલું કામ, આ યુ તમને જે આપેલા છે એ યુ ઉપરથી, યુ એટલે યુ બાર, બોલ્ડ ઘાટા લેટરમાં યુ આપ્યા છે એટલે વેક્ટર છે. તો યુ આપેલા છે એની ઉપરથી સૌથી પહેલા આપણે ડાયવર્જન્સ ગોતીએ. ડાયવર્જન્સ ઓફ યુ બાર ઇઝ ઇક્વલ્સ ટુ નેમ્બલા ડોટ યુ બાર. હવે નેમ્બલા ડોટ યુ બાર, નેમ્બલા એટલે ફરીથી હું તમારું ધ્યાન દોરી દઉં. ગઈકાલે મેં ઘણી બધી વાર કીધું છે અને પાછો આજે કહું છું કે આપણને અનુકૂળ વેક્ટર ફોર્મમાં હોય એ જ વધારે પડે છે આઈજેકે ફોર્મ કરતા. એટલે આ I into del by del x plus j into del by del y plus k into del by del z એ ફોર્મ જે આપે છે એને બદલે આપણે લખવાનું કન્વીનિયન્ટ આમ જ રહેશે, del by del x બ્રેકેટમાં પહેલા બ્રેકેટ કરીને del by del x કોમા del by del y કોમા del by del z પછી ડોટ, પછી આ u બાર નામનો વેક્ટર આપણે મૂકવાનો આવશે. તો u બાર નામનો વેક્ટર એ પણ આઈજેકે ફોર્મ ને બદલે વેક્ટર ફોર્મમાં જ લખશું એટલે y સ્ક્વેર કોમા 2xy કોમા માઇનસ z સ્ક્વેર. આ રીતે લખીએ એ વધારે કન્વીનિયન્ટ રહેશે આપણને. એટલે આપણે શું કરશું, તો એ વેક્ટર ફોર્મમાં લખ્યા પછી તરત ખ્યાલ આવશે કે ડોટ પ્રોડક્ટ કેમ થાય, તો કે del by del x, આમ ડોટ પ્રોડક્ટ માટે ડિફાઇન આ છે કે ઇન્ટુ y સ્ક્વેર, પણ આમાં ઇન્ટુ નહીં, કેમ કે del by del x એ એક ઓપરેટર છે. એટલે del by del x ઓફ y સ્ક્વેર, del by del x ઓફ y સ્ક્વેર એટલે del by del x ઓફ y સ્ક્વેર એનું y સ્ક્વેર નું x થી પાર્શિયલ ડેરિવેટિવ જે 0 થશે. બરાબર, એટલે del y સ્ક્વેર બાય del x એમ લખો તોય ભલે અને del by del x ઓફ y સ્ક્વેર લખો તોય ભલે, તો એ 0 થશે. એટલે આ del by del x ઓફ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવી રહ્યું. પેલી વેલ્યુ મળી ગઈ. નેક્સ્ટ પ્લસ કરીને del by del y ઓફ 2xy એટલે કે 2xy નું y થી પાર્શિયલ ડેરિવેટિવ તો એ થશે 2x ખાલી, કે x કોન્સ્ટન્ટ હોય. નેક્સ્ટ એના પછી del by del z ઓફ માઇનસ z સ્ક્વેર, માઇનસ z સ્ક્વેર નું z થી પાર્શિયલ ડેરિવેટિવ તો એ થશે માઇનસ 2z. એટલે આ ફટાફટ વેલ્યુ મળી ગઈ 2x 2z. 2x 2z એ u બાર નું ડાયવર્જન્સ આપણને મળ્યું છે ઇન ટર્મ્સ ઓફ x y z. પણ આપણે એ ડાયવર્જન્સ જોઈશી પર્ટિક્યુલર આ પોઈન્ટ આગળનું 1,2,1. આ પોઈન્ટ આગળનું આપણે ડાયવર્જન્સ જોતું હોય તો x y z ની જગ્યાએ 1 2 ને 1 સબસ્ટિટ્યુટ કરવાના. એટલે અહીંયા x ની જગ્યાએ 1 કરવાના, y આમાં વધ્યા જ નથી, વળી પાછા z ની જગ્યાએ 1 મૂકવાના. એટલે 2 into 1 minus 2 into 1 2 minus 2 એટલે 0. એટલે આ ડાયવર્જન્સ 1,2,1 પોઈન્ટ આગળ 0 આવી ગયું. ધેટ મીન્સ કે તમને આપેલું વેક્ટર ફિલ્ડ 1,2,1 આગળ સોલેનોઇડલ છે. આગળ વધીએ. હવે આપણે વેરીફાઈ કરીએ એ જ પોઈન્ટ આગળ ઇરરોટેશનલ છે કે નહીં. ઇરરોટેશનલ માટે કર્લ ગોતવું પડે. તો કર્લ ગોતવા માટે નેમ્બલા ક્રોસ યુ બાર ગોતવાનું. નેમ્બલા ક્રોસ યુ બાર એટલે i j k પછી આ ડેલ એટલે del by del x del by del y del by del z. અને હવે u બાર ના એલિમેન્ટ ત્રણે ત્રણ મૂકવાના, u1 u2 u3 u1 u2 u3 એટલે y સ્ક્વેર 2xy અને માઇનસ z સ્ક્વેર. તો અહીંયાથી હવે આ તમને પાછો ખ્યાલ આવવો જોઈએ કે i ઇન્ટુ શું, તો કે i ઇન્ટુ આ માઇનોર અથવા તો આ ડિટર્મિનન્ટ એટલે del by del y into minus z square એટલે actually del by del y of minus z square minus del by del z of 2xy એટલે minus z square નું આ y થી પાર્શિયલ ડેરિવેટિવ અને 2xy નું z થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે del by del y of minus z square minus del by del z of 2xy. હવે એ વેલ્યુ જે કઈ થાય એ આપણે સબસ્ટિટ્યુટ નીચે કરવાની આવશે કે ભાઈ minus z square નું y થી ડેરિવેટિવ તો કે 0, 2xy નું z થી ડેરિવેટિવ તો કે એ પણ 0, કેમ કે આમાં z છે જ નહીં એટલે આ બધું કોન્સ્ટન્ટ થાય.
તો 2xy નું z થી ડેરિવેટિવ એ પણ 0 જ થશે. આમ I into bracket 0 minus 0 minus હવે j, તો j into આ કોલમ સિવાયના જે બે કોલમ વધી છે એની નીચેની બે રો ને ધ્યાનમાં લેવાની છે. એટલે આ del by del x of minus z square minus del by del z of y square. તો minus z square નું x થી પાર્શિયલ ડેરિવેટિવ અને y square નું z થી પાર્શિયલ ડેરિવેટિવ એ બંને 0 થશે. કેમ કે minus z square નું x થી પાર્શિયલ ડેરિવેટિવ તમે કરો એટલે 0 થશે. સેમ એવી રીતે y સ્ક્વેર નું z થી પાર્શિયલ ડેરિવેટિવ એ પણ 0 એટલે બંને ડેરિવેટિવ 0 થયા તો 0 minus 0. આગળ વધીએ. પ્લસ k into આ ડિટરમિનન્ટ આપણે લેવાનો હશે. તો k into del by del x of 2xy minus del by del y of y square. તો 2xy નું x થી પાર્શિયલ ડેરિવેટિવ 2xy નું x થી પાર્શિયલ ડેરિવેટિવ એટલે થશે 2y minus del by del y of y square એટલે y square નું y થી પાર્શિયલ ડેરિવેટિવ એ પણ 2y થશે. આમ k કેરેટ into તમારે અહીંયા લખવાનું આવશે 2y minus 2y. 2y minus 2y એ પણ 0 થઈ ગયા. આમ આ ત્રણે ત્રણ એન્ટ્રી I into 0 minus j into 0 plus k into 0 એટલે થશે 0, 0, 0. 0, 0, 0 એટલે થયા 0 બાર. એટલે એને ઘાટા અક્ષરમાં જે 0 મૂકેલા છે એ એકચ્યુઅલી 0 બાર છે, સાદો 0 નથી. એટલે આ તમારે ધ્યાન રહેવું જોઈએ કે પૂછ્યું છે એમાં ચાર ઓપ્શન માંથી એકાદો ખાલી 0 મૂક્યો હોય ને એકાદો 0 બાર મૂક્યો હોય તો કયો ઓપ્શન સાચો છે તમારે ધ્યાન રાખીને સિલેક્ટ કરવાનું આવશે. કર્લ ગોતતા હો ત્યારે તમને વેક્ટર ફોર્મમાં આન્સર મળે. વેક્ટર ફોર્મમાં આન્સર મળતો હોય તો ધ્યાન દેવાનું છે સાદો 0 આન્સર તરીકે ન મળે તો એ 0 બાર મળે. ચાલો એટલે આ 0 બાર આવી ગયા. કર્લ u બાર નું 0 બાર આવી ગયું. તો હવે u બાર નું કર્લ છે એ 0 બાર ક્યાં આવ્યું, કયા પોઈન્ટ આગળ આવ્યું? તો કે બધા પોઈન્ટ આગળ, કેમ કે આમાં x y z જેવું કઈ વધ્યું જ નહીં. કોઈ પણ x કોઈ પણ y કોઈ પણ z માટે આમાં બધું ઉડી જાય છે. એટલે 0 બાર એમને જ આવ્યા. જ્યારે ડાયવર્જન્સ આપણે ગોઈતું હતું તો ડાયવર્જન્સ ની વેલ્યુ 2x minus 2z આવી હતી. એટલે એ દરેક પોઈન્ટ માટે 0 ન થાય, પણ તમને જે પોઈન્ટ આપેલો છે 1, 2, 1 ઈ પોઈન્ટ આગળ પાછું ડાયવર્જન્સ 0 થશે, કેમ કે x અને z ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો આન્સર 0 આવી જાય. ધેટ મીન્સ this vector field is solenoidal at this point, but again this vector field is irrotational for all points. કેમ કે આમાં xyz જેવું કઈ વધતું જ નથી અને કોઈ પણ xyz માટે 0 બાર જ આવે છે. કર્લ ની વેલ્યુ એમલા ક્રોસ f બાર જે આપણે ગોઈતા છે એ 0 બાર જ થાય છે. તો thus the given vector field is irrotational for all points. ઓકે, હવે ત્યાર પછીના જે એક્ઝામ્પલ્સ ચાલુ થાય છે, આપણી આગળ જે 8 મિનિટ છે આ લેક્ચરની અને આ એક્ઝામ્પલ થઈ જશે. prove that r raised to n into r. હવે આ સિમ્બોલ ને જરાક ઓબ્ઝર્વ કરો. r raised to n into r આ ઓબ્ઝર્વ થવું જોઈએ કે કયો r કેવો આપેલો છે. તો એમાં જે પહેલો r આપેલો છે આ સ્મોલ r એ બોલ્ડ લેટરમાં નથી, જ્યારે બાજુમાં જે r આપેલો છે બોલ્ડ લેટરમાં છે. એટલે એનો મતલબ એ થયો કે આ સાદો r છે, r raised to n into mod into r bar એવો મીનિંગ થયો. r bar એટલે વેક્ટર r થયો ને વેક્ટર r એ સ્પેશિયલ સિમ્બોલ છે કે પોઝિશન વેક્ટર માટેનો વેક્ટર સિમ્બોલ છે અને એનો પોઝિશન વેક્ટર એટલે બીજું કાંઈ નહીં, r bar is always equal to x, y, z. x, y, z ગુજરાતીમાં એને કહેવાય સ્થાન સદિશ અને એને માટે r બાર સિમ્બોલ વપરાય છે. એટલે આપણને r બાર કરવો જ વધારે કન્વીનિયન્ટ રહે, ઘાટો r કરવો કન્વીનિયન્ટ ન રહે. પણ પેપરમાં કદાચ ઘાટો r હશે, કેમ કે છાપવામાં અથવા ટાઈપ કરવામાં ઉપર બાર કરવું એના કરતા આપણને એને બોલ્ડ લેટર કરવું એ સહેલું પડે છે. એટલે કાળજી રાખી અને ધ્યાન રાખીને પેપરમાં ઓબ્ઝર્વ કરજો. r બાર એટલે x, y, z. તો સવાલ એ આવ્યો કે તો આ ખાલી r છે બોલ્ડ લેટર ભગતનો, એનો શું મતલબ? તો એ ગઈકાલે બધી ચર્ચા થઈ ગઈ છે. એટલે તમને યાદ હશે સેમેસ્ટર 1 માં ઘણું બધું એનું આવી ગયું.
પણ હું પાછું યાદ દેવડાવી દઉં કેમ કે એના વગર આ એક્ઝામ્પલ થઈ ન શકે. ખાલી આર એટલે વેક્ટર આર બાર નો મોડ, અને કોઈ પણ વેક્ટર નો મોડ એટલે એ વેક્ટરની એની ને એની સાથે ડોટ પ્રોડક્ટ અને એનું સ્ક્વેર રૂટ. આર બાર ની આર બાર સાથે જ ડોટ પ્રોડક્ટ અને એનું સ્ક્વેર રૂટ. આ એક કન્સેપ્ટ થયો, ડેફિનેશન એ જ છે, પણ બીજી રીતે જોવા જઈએ તો બીજું કાંઈ નથી. આ તમારો જો આ આર બાર વેક્ટર હોય તો આર બાર નો મોડ થશે સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એ આર બાર નો મોડ થશે ને આર બાર નો મોડ એટલે એને માટેનો સિમ્બોલ વપરાય છે ખાલી આર, બોલ્ડ વગર, બરોબર, ઘાટો કર્યા વગર ખાલી આર. અને આ વસ્તુ આ પીડીએફ ફાઇલમાં પણ મેં ઇન્ક્લુડ કરેલી છે, એટલે તમને મોકલી છે જે પીડીએફ ફાઇલ, એમાં નહોતી લખેલી, પણ ત્યાર પછી મેં વધારાનું હેન્ડ રિટન લખ્યું હતું જે તમને ગઈકાલે મેં બતાવ્યું, બરોબર. એ હું તમને પાછું બતાવી દઉં, નોટ કરીને મેં લખ્યું છે. સેમેસ્ટર 1 માં તમે આ વસ્તુ ભણી ગયા છો. એટલે આ પીડીએફ ફાઇલ તમને ફરીથી હું શેર કરી દઈશ. આવો આર વાળો એક્ઝામ્પલ ફરીથી પાછો આગળ આવશે જેમાં ગ્રેડિયન્ટ નો યુઝ થાય છે. ગ્રેડિયન્ટ તમે સેમેસ્ટર 1 માં ભણી ગયા છો, એનો આગળ વધારાનો યુઝ થાય છે. જો આવી ગયું. ઓકે, તો કેપિટલ આર બાર એટલે વેક્ટર x, y, z એટલે કે xi + yj + zk. ઇટ ઇઝ કોલ્ડ ધ પોઝિશન વેક્ટર, સ્થાન સદિશ, અને ધેટ ઇઝ નથિંગ બટ ધ બોલ્ડ આર. હવે બોલ્ડ આર નહીં ને સાદો આર, અને ઉપર બાર નહીં, ધેટ ઇઝ વોટ? તો કે સાદો આર ધેટ ઇઝ નથિંગ બટ મોડ્યુલસ ઓફ આર બાર. એન્ડ મોડ્યુલસ ઓફ આર બાર મેં તમને ડેફિનેશન કીધી, આર બાર ની આર બાર સાથે જ ડોટ પ્રોડક્ટ અને એનું સ્ક્વેર રૂટ. એટલે એ ફોર્મ્યુલાની રીતે જોવા જાવ તો એ ડોટ પ્રોડક્ટ કરો એટલે x² + y² + z² આવશે અને એનું સ્ક્વેર રૂટ. આ થઈ ગયું આર બાર નો મોડ. આર બાર નો મોડ આ થાય એટલે કે સ્મોલ આર ની વેલ્યુ આ થાય તો આર સ્ક્વેર, બે બાજુ સ્ક્વેર એપ્લાય કરો તો તમને ખ્યાલ આવશે કે આર સ્ક્વેર એટલે x² + y² + z², એટલે કે આર બાર ના મોડ નો સ્ક્વેર, ધેટ ઇઝ x² + y² + z². હવે આની ઉપરથી હું તમને ભૂતકાળ યાદ કરાવું. તમારે સેમેસ્ટર 1 માં આનો યુઝ પુષ્કળ આવ્યો પાર્શિયલ ડેરિવેટિવમાં, કે r² = x² + y² + z² હોય તો del r by del x, del r by del y અને del r by del z શું થશે? તો બે બાજુ x થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો. યાદ રાખો, x થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો ત્યારે y અને z કોન્સ્ટન્ટ હોય, y થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો ત્યારે x અને z કોન્સ્ટન્ટ હોય, z થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરતા હો ત્યારે x અને y કોન્સ્ટન્ટ હોય. પણ r છે એ તો ત્રણે ત્રણ નું ફંક્શન છે, x y z ત્રણેયનું, એટલે r એકેય વખતે કોન્સ્ટન્ટ નહીં હોય. r છે દરેક વખતે વેરીએબલ જ હશે. આમ ત્યાં તમારે r થી r નું ડેરિવેટિવ કરતા હશો r² નું, ત્યારે ચેન રૂલ એપ્લાય કરવાનો આવશે. તો હું યાદી આપી દઉં, સેમેસ્ટર 1 માં પુષ્કળ વાર યુઝ થયું છે અને આ ત્રણેય રિઝલ્ટ તમે ઘણી બધી વાર વાપર્યા હોય એટલે હું મોઢે કહી દઉં છું એની પ્રૂફ. અત્યારે કઈ ડિરાઈવ કરવામાં બેસતો નથી. r² આ આખે આખું જે છે r² = x² + y² + z², એનું બે બાજુ x થી પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો તો y² અને z² ની ટર્મનું ડેરિવેટિવ 0 થઈ જશે, પણ r² નું ડેરિવેટિવ 0 નહીં થાય કેમ કે r છે એ તો ત્રણે ત્રણ કેસમાં x y અને z ત્રણેયથી ડેરિવેટિવ કરો તો એ તો વેરીએબલ જ છે. એટલે r² નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x શું થશે? તો કે 2r * del r by del x is equals to રાઈટ હેન્ડ સાઈડમાં x થી ડેરિવેટિવ કરો તો કે x² નો 2x પ્લસ y² નું 0 પ્લસ z² નું 0. આમ x થી બે બાજુ પાર્શિયલ ડેરિવેટિવ એપ્લાય કરો આ બ્લુ શેડેડ ઇક્વેશન નું, એટલે રિઝલ્ટ આપણને આવું મળશે 2r * del r by del x is equals to x². ઓકે, હવે આ 2r છે એને રાઈટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં મળશે ખાલી del r by del x is equals to 2x upon 2r. del r by del x is equals to 2x upon 2r, એમાંથી 2 કેન્સલ કરો એટલે તમને સરસ મજાનું આ રિઝલ્ટ મળી જશે. del r by del x is equals to x by r. Similarly, del r by del y is equals to y by r, and del r by del z is
is equals to z by r. આ રિઝલ્ટ સેમેસ્ટર 1 માં આપણે પાર્શિયલ ડેરિવેટિવ ના ચેપ્ટરમાં ઘણી બધી વાર ઉપયોગમાં આવ્યા હોય, એટલે તમારામાંથી ઘણા બધાને આ પ્રૂફ કદાચ યાદ ન હોય તોય રિઝલ્ટ તો યાદ જ હોય. આ પ્રૂફ માટે અત્યારે મહત્વની વસ્તુ આ હતી કે ખાલી r એટલે શું અને ઘાટો r એટલે શું. તો ઘાટો r, બોલ્ડ r, that is r bar, it is a vector, position vector x, y, z, અને ખાલી r બોલ્ડ કર્યા વગર, that is its modulus of r bar, and its formula is square root of x square plus y square plus z square. ચાલો આનો તમને ખ્યાલ આવી ગયો એટલે આપણે પાછા વયા જાય નેક્સ્ટ જે એક્ઝામ્પલ આપણે જોતા હતા એની ઉપર, કે આ આપણે પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ r raised to n into bold r એટલે r bar is irrotational. તો હવે આપણે આ એક્ઝામ્પલ ઉપર આગળ વધશું, પણ લેક્ચર હમણાં પૂરો થઈ જશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તમને r bar એટલે કે ઘાટો r, બોલ્ડ r શું એ ખબર પડી ગઈ, ખાલી સિમ્પલ r બોલ્ડ કર્યા વગરનો એટલે શું એ પણ ખ્યાલ આવી ગયો. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.